ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. જેવી રીતે આપણે આગળના લેક્ચરમાં જનજાતિઓ અને વિચરતી જાતિઓ અને વણઝારા જાતિ વિશે ભણ્યા. હવે આપણે વાત કરવાની છે કે આ જે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, એટલે કે જેમાં ગોંડ અને અહોમ વિશે ભણવાનું છે, ગોંડ અને અહોમ પ્રજા વિશે ભણવાનું છે કે તેમણે જંગલમાં રહીને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી એની વાત કરી છે. જેમાં પહેલું છે ગોંડ. એ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. વન પ્રદેશમાં રહેનારી એટલે કે જંગલમાં રહેનારી, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. એટલે કે કુળના અલગ એમ કહીએ કે દરેક કુળમાં એક રાજા હતું. અકબરનામામાં નોંધાયું છે કે ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. આ 70,000 જેટલા ગામડાઓ એમ કે આવેલા હતા. જેમાં આપણે હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે કે સ્થળાંતરિત ખેતી કોને કહેવાય. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં જે વૃક્ષો છે એને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી 16મી અને 17મી સદીમાં ત્યાં ખેતી કરવામાં આવતી હતી. વિચારો તમે કે એ સમયમાં આ રીતે જે વૃક્ષો હોય એને કાપીને સળગાવી દેવામાં આવતા અને ત્યારબાદ એ જમીન ઉપર ખેતી કરવામાં આવતી હતી. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. એટલે કે જ્યાં સુધી જમીનની ફળદ્રુપતા હોય ત્યાં સુધી ખેતી કરવાની, ફળદ્રુપતા ઘટી જાય તો એ જમીન છોડી દેવાની અને બીજી જગ્યાએ લોકો ખેતી કરતા હતા. ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તેમની રાજ્ય વ્યવસ્થા જે કેન્દ્રીયકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા, એટલે કે અલગ અલગ ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય રહેતું હતું. દરેક ગઢ 84 ગામોના એક ગામમાં વહેંચાયેલો હતો, જેને આપણે 84 તરીકે પણ ઓળખતા હતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી હતી. મોટા રાજ્યોનો ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. એટલે કે જેમ જેમ મોટા મોટા રાજ્યોનો ઉદય થયો એમ ગોંડ પ્રજાને પણ લાગ્યું કે એમનામાં પણ પરિવર્તન આવવું જોઈએ, તો એ લોકોના સમાજમાં પણ પરિવર્તન આવતું ગયું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢ કટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. એમણે રાજપૂત તરીકેને એમની માન્યતા જોઈતી હતી, તો એમણે શું કર્યું કે ગોંડ રાજાના જે અમનદાસે જે સંગ્રામ શાહની પદવી પોતે ધારણ કરી દીધી. અને તેનો જે પુત્ર હતો દલપતે જે તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની જે પુત્રી હતી એની રાજકુમારી એટલે કે પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરાવ્યા હતા. એટલે કે જે પુત્ર દલપતે મહોબાના જે ચંદેલ રાજપૂત રાજાની પુત્રી હતી એની સાથે લગ્ન કરાવ્યા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન કર્યું. એટલે કે પતિ તો મૃત્યુ પામી ગયો, પરંતુ ત્યારબાદ એના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યો અને એના નામે એમ કે શાસન ચલાવ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી દીધી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા. આમ ગઢ કટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. એટલે કે સૌથી વધારે ધન સંપત્તિ એમણે આ હાથીઓના વેપારમાં, કારણ કે એ સમય દરમિયાન યુદ્ધ કરવા માટે હાથીઓની બહુ જરૂર પડતી હતી. હાથીઓના મોટા પાયે વેપાર થતો હતો, લોકો એને મોંઘી કિંમત હોય તો પણ ખરીદતા હતા. એટલે કે આ ગઢ કટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા સૌથી વધારે ધન કમાયું હતું. ગઢ કટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા. એટલે કે મુગલોએ તો ગઢ કટંગા પર વિજય મેળવી લીધો તો એ લોકોને ધન વૈભવ તો મળ્યા, સાથે સાથે હાથીઓ પણ એમને મળ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો, જ્યારે બાકીના ભાગ વીરનારાયણના કાકા
જે હતા જેમનું નામ હતું ચંદર શાહને આપ્યો હતો. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય જે શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. ત્યારબાદ એમ કે એનું પતન થઈ ગયું, મરાઠાઓ અને બુંદેલોના આક્રમણ સામે ટકી શક્યું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું અહોમ પ્રજા વિશે, કે જે અહોમ સમાજ જે બહુ સુસંસ્કૃત હતો તેની વિશે જાણીશું. અહોમ લોકો જે 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી હતી. અહીંયા પણ વાત કરી છે 16મી સદીમાં ચૂંટીઓ અને કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. એટલે કે પહેલાંના સમયમાં કેવું, જે શક્તિશાળી હોય, જેની પાસે લશ્કર વધારે હોય, એ બીજા રાજ્ય ઉપર આક્રમણ કરી લે અને જો એ જીતી જાય તો એ આખું રાજ્ય એનું થઈ જતું. તો આવી રીતે એ લોકોએ એમ કે પોતાના રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. એટલે કે સૌથી વધારેમાં વધારે યુદ્ધમાં જે વપરાતો દારૂગોળો હોય, તોપો હોય, એનું પણ એમણે નિર્માણ કરતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા હતા. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું ન હતું. અહોમ રાજ્ય કે જે કહીએ, તમારે સવાલ જવાબમાં પણ આવે છે કે જે બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. એટલે કે સૌથી વધારે શ્રમ એટલે મહેનત કરાવતું હતું. બળજબરીપૂર્વક ના કરવું હોય તો પણ કરાવે કામ, અને એ રીતે એ લોકો કામ કરાવતા હતા. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઈક કહેવાતા હતા. એટલે બળજબરીપૂર્વક તેમની સાથે કામ કરાવે એને પાઈક કહેવામાં હતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા હતા. ના જવું હોય ને તો પણ દરેક ગામમાંથી આવા બળજબરીપૂર્વક પાઈક એટલે કે જે મજૂરી કામને એવું કરતા હોય એવા લોકોને એમ કે બળજબરીપૂર્વક મોકલવામાં હતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળનું શું થઈ ગયું, વિભાજન થઈ ગયું હતું. કારણ કે જ્યાં વધારે વસ્તી હતી એ લોકોને ઓછી વસ્તીમાં ખસેડી દીધા અને ક્યાંક ને ક્યાંક અંદર એ લોકોમાં ભાગલા પડી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું તે ગુનો ગણાય છે. અત્યારે હાલના સમયમાં આપણે જોઈએ તો આપણે કોઈની પાસેથી બળજબરીપૂર્વક કામ કરાવી શકતા નથી, કારણ કે અમુક કાયદા કાનૂન છે. જો નાના બાળક હોય, જે 14 વર્ષથી નાના બાળક હોય છે, એમની પાસે તમે બાળમજૂરી ના કરાવી શકો, નહીંતર તમને દંડ થાય, સજા થાય. તો આ રીતે તમે અત્યારે હાલના સમયમાં આવી રીતે બળજબરીપૂર્વક કામ ના કરાવી શકો. પહેલાંના સમયમાં એવું કરતા હતા, જે આપણે બધાએ જાણીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા હતા. એટલે કે યુદ્ધમાં પણ જોડાતા અને ખેતીવાડીનું કંઈ કામ હોય તો એ પણ કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. એટલે કે ચોખાનું ઉત્પાદન કેવી રીતે કરવું એની નવી પદ્ધતિઓ એ લોકો અમલમાં મૂકતા હતા. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું હતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું હતું. એટલે કે આ જે કુળ હતા એને ખેલ કહેવામાં આવતું અને ઘણા ગામો પર આ ખેલનું નિયંત્રણ રહેતું હતું. એ લોકો કે એ પ્રમાણે જ થતું હતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતા નહીં. એટલે કે એ લોકોની સંમતિ ના હોય ત્યાં સુધી રાજા પણ એ જમીન લઈ શકતા નહીં. શરૂઆતમાં તો અહોમ લોકો જે જનજાતીય દેવતાઓ, જે પ્રકૃતિના દેવતાની ઉપાસના કરતા હતા. પ્રકૃતિ એટલે કે જે આપણને પ્રકૃતિ દ્વારા જે પણ વસ્તુ મળ્યું છે એ હવા, પાણી, જે પ્રાકૃતિક કહેવાય છે, એ એમના દેવતાઓની પૂજા, અગ્નિ છે એની પૂજા
કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું. એટલે કે રાજાઓ હોય એ એના દ્વારા મંદિરો બંધાવવામાં મંદિરોમાં દાન આપતા, બ્રાહ્મણોને જમીનોનું દાન આપતા હતા. જેમાં શિબસિંહ કે જેમનો સમયગાળો ઈસવીસન 1714થી 1744નો છે અને એમણે પોતાના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં પણ અહમ રાજાએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી ન હતી. અહમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. જે મેં સ્ટાર્ટિંગમાં જ તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે અહમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને પણ જમીન દાનમાં આપવામાં આવતી હતી. જો કવિઓ દ્વારા અને વિદ્વાનો દ્વારા કવિઓ દ્વારા સરસ સરસ કવિતાઓ લખવામાં આવી હોય તો જમીનો આમ દાનમાં આપી દેતા હતા એમને. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. એટલે કે આ ઐતિહાસિક કૃતિઓ જે હતી એનું પણ એમ કે સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે ગુજરાતની જનજાતિઓ. બહુ જ સરસ ટૉપિક છે કે ગુજરાતની જનજાતિઓની વાત કરી છે કે જે લોકો એમ કહીએ કે સૌથી વધારે એ લોકો અત્યારે હાલના સમયમાં બી વાત કરીએ કે ગુજરાતમાં આવેલ ડાંગ જિલ્લો કે જે લોકો ડાંગના લોકો જે હતા જે સૌથી વધારે જંગલોમાં રહેતા હતા, એમનો વિકાસ એટલો બધો થયો ન હતો. પરંતુ અત્યારના સમયની જો હું વાત કરું ને તો એ જે આ લોકો છે ડાંગમાં રહેતા એ લોકોનો બહુ જ વિકાસ થયો છે. એ લોકો એજ્યુકેશનમાં પણ આગળ છે, સારી સારી નોકરીઓ પણ મેળવી છે. તો એમની કંઈક અહીં વાત કરવામાં આવી છે તો આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જે તેમના નૃત્યો વિશ્વવિખ્યાત થયા હતા. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. તમે કદાચ વિદ્યાર્થી મિત્રો નૃત્યમાં કે જે ફંક્શનો થાય છે સ્કૂલમાં ને એ બધામાં જે અલગ અલગ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અલગ અલગ ડાન્સ કરવામાં આવે છે. જેમાં આપણે જોઈએ કે અહીંયા ચિત્રમાં દર્શાવ્યું છે ડાંગી નૃત્ય કે તમે જોઈ શકો છો કે નીચે બધા પુરુષો જે છે એમણે ઝભ્ભો અને લહેંગો એવું પહેરીને અને હાથમાં એક રૂમાલ છે અને એ રીતે ડાન્સ કરે છે. ઉપર સ્ત્રીઓ અને પછી એ રીતે ગોળ ગોળ ફરે ને એ રીતે બહુ સરસ ડાંગી નૃત્ય એ લોકો કરતા હોય છે કે જે પોતાની સંસ્કૃતિની એક ઓળખ બતાવે છે. ડાંગ દરબાર કે હોળીના તહેવાર દરમિયાન આ ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું. સાલિયાણું એટલે કે અમુક રકમ પૈસા આપવાનું એમ કે નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. હવે વિદ્યાર્થી મિત્રો જાણીશું કે બદલાતો સમય અને નવી જનજાતિઓનું માળખું કે 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું કે જે આપણે આગળ વણઝારા જાતિ વિશે ભણી ગયા, જે આ વનવાસી જાતિ વિશે ભણી ગયા, જે અત્યારે હાલમાં જોઈએ ને તો એ લોકોના સમાજમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. એટલે પહેલાં કરતાં ઘણા બધા એમનામાં એમ કે સુધારા થયા છે. એ લોકો પણ ભણતા થયા છે. એમ કે વિવિધ જનજાતિઓ જુદી જુદી આજીવિકા અપનાવી સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જો કે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણને એટલું જ કહેવા માંગે છે કે જે
આપણે વનવાસી એટલે કે જંગલમાં રહેતી જાતિ, વિચરતી જાતિ, સ્થાનિક સમુદાય અને એ લોકોમાં કેવી રીતે પરિવર્તન આવ્યું, કેવી રીતે લોકોના સમાજમાં એ લોકો ભળ્યા, એની બધી આ વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.